श्री सुरती विशा खड़ायता वणिक ज्ञाति पंच सूरत द्वारा फ्री हेल्थ चेकअप तथा ब्लड डोनेशन केम्पનું આયોજન અડાજણ ખાતે આવેલ જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સેટ પીટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી કેમ્પનું આયોજન કરાયું। અડાજણ ખાતે આવેલા જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે કેમ્પનું આયોજન થયું અને સેટ પીટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। બ્લડ સુગર ઈજીસી બીએમડી સીબીસી યુરિન જેવા ચેકઅપની સેવાઓ આપવામાં આવી હતી। વિવિધ રોગલક્ષી સારવારના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા કરાયું ચેકઅપ। કેમ્પમાં અંદાજે 200 જેટલી બ્લડની બોટલ એકત્રિત કરાઈ અને કેમ્પના કાર્યક્રમમાં સુરત શહેર મેયર દક્ષેશ માવાણીએ હાજરી આપી। શ્રી સુરતી વિશા ખડાયતા વાળિક જ્ઞાતિ પંચ દ્વારા મહિલાઓનું પણ સન્માન કરાયું, સાથે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું। પ્રદ્યુમન કેતનભાઈ જરીવાળા। આજે કેમ્પ રાખવામાં આવેલો છે શું છે? આજે શ્રી સુરતી વિશા ખડાયતા વણિક જ્ઞાતિ પંચ દ્વારા સેટ પીટી સુરત જનરલ હોસ્પિટલના સહયોગથી આપણે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં મુખ્ય આપણે એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત મહિલાઓમાં મહિલા દિવસ નિમિત્તે એનિમિયા ઉણપની તપાસ કરી તેને ક્યોર કરવાનું કામ આપણે આ શ્રી સુરતી વિશા ખડાયતા કરશે, જેમાં આપણે ઇસીજી કેલ્શિયમની તપાસ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। હું શ્રીમતી જયશ્રીબેન અતુલ કુમાર ગજીવાડા સુરતી વિશા ખડાયતા જ્ઞાતિના પ્રમુખશ્રી તરીકે અત્યારે હાલ ફરજ બજાવું છું। અમારી જ્ઞાતિ દર વર્ષે ફાગણ સુદ પાંચમના દિવસે રંગ પાંચમ નિમિત્તેનો કાર્યક્રમ કરે છે, જેમાં આ વર્ષે અમે મહાન મહિલા દિન પણ 8મી માર્ચનો આવતો હોવાથી, આંતરરાષ્ટ્રીય મહિલા દિન આવતો હોવાથી બહેનો માટે કંઈક અલગ કરીએ એ નિર્ણય કરીને બહેનો માટે બ્લડ ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। ફક્ત બહેનો નહીં, તેમાં ભાઈઓ અને બાળકો પણ ભાગ લઈ રહ્યા છે અને ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, તથા આની સાથે મારી ટીમના સભ્યો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે અને મારી ટીમના બધા જ સભ્યો અંદરો અંદર સાથે મળીને કામ કરી રહ્યા છે। તથા આજે આખા દિવસના કાર્યક્રમ હેઠળ સાંજે મહાન મહિલાઓનું સન્માન કરવામાં આવશે, જ્ઞાતિ તરફથી દરેક મહિલાનું, તથા રશિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે આપણે ઠાકોરજીને ફાગ ઉત્સવ નિમિત્તે રશિયા ગાઈએ છીએ તેનો કાર્યક્રમ છે, તથા સર્વ જ્ઞાતિજનો માટે સવારે અને સાંજે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે સર્વ જ્ઞાતિજનો ખૂબ ઉત્સાહભેર એમાં ભાગ લઈ રહ્યા છે, તેઓને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।